જેમ નાની ઉંમરે હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે, એમ નાની ઉંમરમાં કેન્સર થવાના ખતરાઓ પણ દિવસે ને દિવસે વધતા જોવા મળે છે. તો એની પાછળના કારણો પણ આપણે શોધવા પડશે. આપણે રોજિંદા જીવનમાં નાની નાની ભૂલો તો નથી કરી રહ્યા ને, કે જેને કારણે આપણે કેન્સર જેવી ભયાનક બીમારીનો સામનો કરવો પડે છે. તો આજે એના વિશે ટૂંકમાં અને સરસ મજાની વાત કરવાની છે. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી. મિત્રો, નાની ઉંમરમાં હાર્ટ એટેક આવતા કેસો તો તમે ખૂબ જોયા, આપણે ટીવીમાં સમાચારોમાં બધા જોતા આવ્યા છીએ. પરંતુ નાની ઉંમરમાં કેન્સર થવાનો ખતરો પણ ધીરે ધીરે વધતો જાય છે. તો એની પાછળના કારણો અનેક છે. એમાંના એક કારણ વિશે આપણે આજે વાત કરવાની છે કે નાની ઉંમરમાં કેન્સર થવાનો ખતરો શા માટે વધી જાય છે. હવે આપણું બાળક હોય એ જ્યારે સ્કૂલે જતું હોય, ભણવા માટે જતું હોય, કે આ યંગસ્ટરો છે તે નોકરી જોબ પર ટિફિન લઈને જતા હોય, કે આપણા ઘરના પુરુષો છે તે નોકરી ધંધા જોબ પર જો બપોરે જમવા ન આવી શકે તો આપણે એને ટિફિન ભરી દેતા હોઈએ છીએ. હવે આપણે ગરમ ગરમ ભોજન તો આપણે તાજું આપણે આપતા હોઈએ છીએ. ગરમ ગરમ સરસ મજાના શાક રોટલી દાળ ભાત કચુંબર છે, આ બધું સલાડ છે, આ બધું આપણે બાળકોને આપતા હોઈએ છીએ, પતિઓને આપતા હોઈએ છીએ, કે આપણે સંતાનોને આપતા હોઈએ છીએ. સરસ મજાનું ટિફિન ખાઈ પીવે અને એને ભૂખ ન લાગે, એનું શરીર બરાબર તંદુરસ્ત રહે, સરસ મજાનું કામ કરી શકે, એવી જ આખરે દરેક માતા બહેનોની લાગણી હોય છે. પરંતુ ગરમ ગરમ ભોજન તમે થર્ડ ક્લાસ પ્લાસ્ટિકના ડબ્બામાં જો ભરીને આપતા હશો, કે જે નીચલી કક્ષાનું નીચલી ગુણવત્તાવાળું પ્લાસ્ટિક છે, જેમાં તમે ગરમા ગરમ રોટલી શાક દાળ ભાત આ બધું ભરીને તમે આપી દેતા હશો, તમે હલકી ગુણવત્તાવાળા ટિફિનો જે પ્લાસ્ટિકના બનેલા છે એમાં તમે ભરીને આપી દેતા હશો, તો તમારે ચેતવાનું છે. પ્લાસ્ટિક સાથે ગરમ વસ્તુ ક્યારેય અડવી ન જોઈએ. તમે ઠરી જાય પછી તમે ભરો તો ચાલશે, પરંતુ ગરમ ગરમ વસ્તુ તમે પ્લાસ્ટિકના સંપર્કમાં આવવા દેશો એટલે પ્લાસ્ટિકના ગુણ છે તે ભોજનમાં ભળવાના જ છે. અને એ જો તમારે બરાબર પાચન શક્તિ તમારી મંદ હોય ને, એ ભોજન બરાબર પચે નહીં અને તમારા શરીરની તાસીરને માફક ન આવે, કારણ કે પ્લાસ્ટિકના ગુણો તો કોઈના શરીરને માફક ન જ આવે, તો તમને એમાંથી કેન્સર થવાનો ખતરો ઊભો થાય છે. એટલે પ્લાસ્ટિક અને ગરમ ગરમ ભોજન ક્યારેય તમારે મિક્સ કે ભેગું કરવાનું નથી. બીજી અનેક ભૂલો આપણે કરીએ છીએ. અત્યારે તો હવે 99.99% બંધ થઈ ગયું છે, પરંતુ પ્લાસ્ટિકના કપમાં ગરમ ગરમ ચા પીવાની ટેવ હજી શહેરોમાં જોવા મળે છે. હજી પણ અમુક લોકો કપ પ્લાસ્ટિકના વાપરે છે. એ લોકોને વિનંતી કે પ્લાસ્ટિકના કપ ન વાપરો. અને તમને લોકોને એ વિનંતી, જે મારા દર્શક મિત્રો છે ને, એ વિનંતી છે કે તમે પ્લાસ્ટિકના કપમાં ક્યારેય ચા કે કોઈ ગરમ વસ્તુ પીતા નહીં. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. હજી એક સરસ મજાની તમને લોકોને જો માહિતી આપું તો નાની ઉંમરમાંથી બાળકો ધૂમ્રપાન સિગરેટ બીડી દારૂ તમાકુ આ બધું ખાતા પીતા શીખી ગયા છે. એ નથી જાણતા કે આની સાઈડ ઇફેક્ટો વધતી ઉંમરે આપણને કેન્સર સ્વરૂપે ગિફ્ટ મળવાની છે, કે અન્ય ભયાનક રોગો આપણને થવાના છે. એ તમારા બાળકનું સંતાનનું કાઉન્સેલિંગ કરજો, શાંતિથી સમજાવજો, ધીરે ધીરે વ્યસન મુક્તિના માર્ગે તે જાય એવા પ્રયત્ન કરજો. એને જેને કેન્સર થયું એ વ્યક્તિના દર્શન કરાવજો, એનો અનુભવ એમને બતાવજો કે કેન્સર થાય તો શું થાય, આપણા પરિસ્થિતિ આપણા ઘરની શું થાય, આપણા આપ્તજનોની શું થાય, આપણા બાળકોની ભાઈ બહેન માતા પિતાની શું હાલત થાય, આપણું ઘર પણ ખાલી થાય, આર્થિક પણ આપણે દુઃખી થઈએ અને આપણા ઘરની વ્યક્તિને પણ આપણે ગુમાવી પડે. આવી પરિસ્થિતિ ન સર્જાય એના માટે તમે એને સમજાવજો અને શાંતિથી તે વ્યસનથી દૂર જાય એવા પ્રયત્ન કરજો. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.